हरिओम तत्सत। वाला प्रेमी सज्जनों, रामचंद्र जी ने वशिष्ठ महाराज वच्चेनो स्वाद जे व्यवहार दृष्टि जे प्रेम मूर्ति आज घणा वर्षो थई गया जे आत्मस्थिति ने आप पाईमा छो प्रेम मूर्ति द्वारा घणो बधो सुंदर ख्याल आवशे। कांई भूलाणो होय तो पण तमने आ વાત સાંભળવાથી ખ્યાલ આવી જશે। गुरु महाराज वशिष्ठ बोल्या, प्राप्त व्यवहार करता जे આપણો ચાલુ વ્યવહાર હોય તે રહી પ્રાપ્ત વ્યવહાર કરતા રહી સ્વરૂપ સ્થિતિમાં રહેવાનો ઉપદેશ। જેમાં સ્વરૂપ સ્થિતિ એટલે આત્મસ્થિતિ। તે આત્મભાવને બુદ્ધિથી ત્યાગવું અને આત્મસ્થિતિ ધારણ કરવી। વાસનાથી રહિત અને વિતરાગ થઈ જઈને તેમજ યથોચિત કર્મ કરતા રહીને રાગ રહિત થઈને હે રામચંદ્રજી કર્મ કરતા રહીને શુદ્ધ કેવળ ચિન્હ માત્ર પરમ તત્વની એટલે આત્મ તત્વ ચૈતન્ય। આત્મ તત્વની તમે ભાવના રાખો અને નિત્ય અંતર્મુખ થઈ રહો। આ પ્રેમ મૂર્તિ આપને સ્થિતિ આપી। તમે વિવેકી છો। ગુરુ પાસે આવ્યા પછી જીવાત્મા વિવેકી બને છે। સુખ દુઃખ આદિ તથા શત્રુ મિત્ર આદિમાં આત્મજ્ઞાન થયા પછી એ સ્થિતિ આવ્યા પછીની વાત। સુખ દુઃખ આદિમાં તથા શત્રુ અને મિત્ર આદિમાં સમાનતા રાખનારા પછી એની સાથે વેરવૃત્તિ રાખતા નથી। આત્મભાવ રાખે છે। કયો ભાવ? આત્મભાવ। સમાનતા રાખનારા છો, શાંત છો, સદાકાળ એક સરખી રીતે જ સદાકાળ એક સરખી રીતે જ આનંદ વાળા છો। એ આત્મસ્થિતિ આપી દેહાત્મ ભાવને દૂર કર્યો અને પરબ્રહ્મની પેઠે સર્વત્ર એક સરખાપણાથી પોતાના વિશાળ સ્વરૂપને વિસ્તારી રહેલા છો। તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઈ જાઓ। તમે લક્ષ તમારી ને મારી વચ્ચે વિશાળ સ્વરૂપને વિસ્તારી રહેલા છો। તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઈ જાઓ અને માત્ર ચૈતન્ય રૂપ બ્રહ્મ તત્વમાં જ દ્રઢ સ્થિતિ રાખો। ખ્યાલ આવ્યો બાળક? માત્ર ચૈતન્ય બ્રહ્મ તત્વમાં જ દ્રઢ સ્થિતિ રાખો। પ્રારબ્ધ યોગે નાની કે મોટી વિપત્તિ તો આવી પડે। ગુરુ મહારાજ કહે છે રામને, શરીરને નથી કહેતા। હે રામ, આ રામ એવા નામથી જે શરીર વ્યવહાર કરી રહ્યું છે, રામ એવા નામથી દૂરની વાત નથી કરતા વાલા। રામ એવા નામથી શરીર વ્યવહાર કરી રહ્યું છે। એ શરીર તમે નથી।
એટલે શરીરને ઉપદેશ નથી, કેવલ રામને બોધ છે, સ્થિતિ છે. પ્રેમ મૂર્તિમાં સે આવ્યા તો દેહને ઉપદેશ નથી હોતો. એટલે સૌથી પહેલા વાલા કે છે હોકારો દેવા વાળું છે કે છે. પ્રારબ્ધ યોગે નાની મોટી વિપત્તિઓ તો આવી પડે. મહાઘોર સંકટો રૂપી ખાડાઓમાં જઈ પડાય, સુખને પ્રાપ્ત થવું પડે તો એ સર્વ બાબતમાં તમારે પોતાની અંદરના વિવેકના બળથી દુખી થવું નહીં. વિવેકના બળથી. વિવેક બળ કેને કહેવાય? આત્મ જ્ઞાનને વિવેક બળ કહેવાય. વિચાર. ખૂબ આત્મજ્ઞાનનો સત્સંગ કરો એટલે વિવેક બળ પ્રાપ્ત થાય. ત્યારે સુખ દુઃખમાં એ વિવેક બળ કામ આવે. વિવેકના બળથી દુખી થવું નહીં એટલે આત્મબળથી દુખી થવું નહીં. પરંતુ બહાર દેશની રીતને અનુસરી ભલે ક્રમ પ્રમાણે આંસુ લાવવા, રોવું કે રાડો પાડવી, વળી પુષ્પમાળા ચંદન વનિતા આદિ ભોગના સુખો શીત ઉષ્ણ આદિ દ્વંદ ધર્મ વાળા છે. તેનું પણ તમે અંદર નિર્વિકાર રહી બહાર સુખથી સેવન કરો. આગળ જે વાત કરી, નહીં ત્યાગ નહીં ગ્રામ. નિર્વિકાર રહી બહાર સુખથી સેવન કરો. મનોહર શ્રીઓના સમાગમોમાં, મોટા ઉત્સવોમાં અને કોઈ ચડતીના સમયમાં અંદર ચિત્તને શાંત અને નિર્વિકાર રાખી વાસનાઓથી ભરેલા અજ્ઞાની મૂંઢ સ્ત્રી પુરુષોની પેઠે તમે બહાર આનંદવાળા થઈને રહો. બહાર આનંદવાળા થઈને રહો. અજ્ઞાની છે પદાર્થને જોઈ પ્રપંચને લઈને આનંદ લે છે. ગુરુ મહારાજ કહે છે તમે બહાર આનંદવાળા રહો. આત્મસ્થિતિમાં આત્મભાવને ધારણ કરો. ચૈતન્ય બ્રહ્મને લક્ષમાં રાખો અને આનંદ કરો. પણ ભાગીને ભીરું થઈ જવાની જરૂર નથી. આ બોધ છે આપને પ્રાપ્ત વ્યવહાર કરતા. અત્યારે વ્યવહાર ચાલે છે કે નથી ચાલતા? માતા પિતા છે કે નહીં? બાલ બચ્ચા, પત્ની, ઘર પરિવાર, ધંધો વેપાર, ગૃહિણીને બધાને છે ને. આને પ્રાપ્ત વ્યવહાર કહેવાય. સ્વરૂપ સ્થિતિમાં રહેવાનો ઉપદેશ. શેમાં? ક્યાં છે ધર્મિષ્ઠાબેન ધ્યાન? એકાગ્ર ચિત્ત. આ ચિત્તને બોધ છે, શરીરને બોધ નથી. હકારો દેવા વાળો રહ્યો ને એને બોધ છે. એટલે વશિષ્ઠ મહારાજે કીધું, હે રામ, બહાર આનંદ વાળા થઈને રહો. દાવાનળ જેમ સૂકા ઘાસને બાળી મૂકે છે તેમ તમે દંડવા યોગ્ય દુષ્ટ પુરુષને મૂંઢ પુરુષોની જેમ યુદ્ધાદિ કાર્યોમાં યમને દ્વાર મોકલી દો. ખોટા કર્મ કરનારા માણસો હોય ને, વાસના વાળા મૂંઢ પુરુષોની પેઠે તમે ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલા ધર્મથી અવિરુદ્ધ ધન કમાવાના કાર્ય કરવામાં કશો ખેદ નહીં લાવતા.
બગલાની પેઠે ધનનું ચિંતન અને ઉપાર્જન કરો, હે શત્રુઓનો પણ સીમા રહી. ગુરુજીને ગુરુને તો લક્ષમાં રાખવા, દ્રષ્ટિમાં ક્યાં ભાવે વશિષ્ઠને રાખવા, વ્યક્તિ ભાવે, મનુષ્ય રૂપે, માણસ છે, સ્ત્રી છે, પુરુષ છે, કેવલ બ્રહ્મ, સાક્ષાત પર આત્મસિદ્ધિ. વ્યવહાર ભગવાનની સેવા કરવાનું છે રે. બાલકને કેમ તું જ ભગવાન છો, એ તો શરૂઆતમાં બોધ આપી દેવાના, આત્મજ્ઞાન આપી ત્યારે તું જ પરબ્રહ્મ છે, તું જ કૃષ્ણ છો, તું જ રામ છો, એમ બાલક કહેતા હોય. આત્મજ્ઞાન આપતા હોય છે ને ત્યારે બ્રહ્મ ભાવ લક્ષમાં છે, બ્રહ્મ સ્થિતિ છે અને આત્મ સ્થિતિ છે. કઈ છે? સ્વરૂપ સ્થિતિ. ધનનું ચિંતન અને અનીતિથી ઉપાર્જન કરનાર કરો, હે શત્રુનો નાશ કરનારા રામચંદ્રજી. વર્ષે જે હલકા પડી ગયેલા વરસાદના વાદળાને પવન જેમ નિર્મૂળ કરી નાખે છે. વરસાદ વરસી ગયો પછી ખાલી વાદળા હોય ત્યારે પવન એને નિર્મૂળ કરી મૂળ વગરના કરી નાખે. તેમ તમે પણ વાસનાઓના દાગથી દબાયેલા મૂળ પુરુષોની પેઠે બળાત્કારથી સર્વ શત્રુઓને નિર્મૂળ કરી નાખો. કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, અહંકાર, મદ, મત્સર. અંદર ચિત્તને કેવળ પોતાના અંદર ચિત્તની ચિત્ત જે અનેક પદાર્થનું ચિંતન કરે છે એવા ચિત્તને લક્ષમાં લે છે વશિષ્ઠ ગુરુ મહારાજ. ચિત્તને કેવળ પોતાના આત્મામાં જ રમતું રાખી. બોલો, જે ઉપરનો વ્યવહાર છે ને પણ એમનો કરવાનો નથી. તમે દયા કરવા લાયક દિન પુરુષો તરફ અને મહાત્મા તરફ ઉદાર દિલના થજો અને પોતાની સ્તુતિ પોતાને મોઢેથી ન કરતા. એટલે કહો જઈશું, પોતાના વખાણ પોતાના મોઢે કરાય નહીં. તમે ધીરતાનો આશ્રય પકડજો. કેવો પકડવાનો છે આપણે આશ્રય? ધીરતાનો. હર્ષ થવાના પ્રસંગમાં તમે હર્ષિત થાવો અને દુઃખના પ્રસંગમાં દુઃખી થાવો. દિન મનુષ્યો ઉપર દયા કરતા રહો પણ આત્મસ્થિતિમાં રહો, સ્વરૂપમાં રહો. પપ્પુ ધ્યાનમાં આવે છે? સંજય અલગ આવે ને બધા એમનું ખ્યાલ આવે છે ને? એ નથી આવતો. મીરાબાઈ રહી ગયા હતા કે નતા ગયા? કેટલી કેટલી સરનારીઓ રહી ગઈ છે. સીતા મૈયા પણ એમ જ હતા. કૌશલ્યા, કઈ કઈ દિન મનુષ્યો પર દયા કરતા રહો, વીર પુરુષોને વિશે વીર્યવાન થાવો. હે નિષ્પાપ રામચંદ્ર જેટલે વાલા એ પણ પ્રતિ ખૂબ વાત કરતા હોય છે. એમાં બહુ વિવેક મેળવો, બહુ નિયમ સંયમ પાળ. 50 દિવસનો ગાળો, 40 દિવસનો ગાળો રાખો. એમ અમુક સમય એ વિષયને ત્યાગી દો અને વીર્યવાન બનો.
હે નિષ્પાપ રામચંદ્રજી, કૃપા સે આવ્યા, આત્મસ્થિતિ થઈ એટલે પાપ વગરના થયા, નિષ્પાપ. અંતર્મુખપણાને લીધે સદાકાળ આનંદમાં રહી, અંતર્મુખપણાને લઈ સદાકાળ આનંદમાં રહી, શાંતિ વડે ઉદારતાનો આશ્રય કરી અસંગપણાથી, અસંગપણાથી તમે જે કાંઈ કર્મ કરશો તેના તમે કરતા નથી. કઈ સ્થિતિમાં લક્ષ આપ્યું? ચાલો શિષ્યને રામચંદ્રજીને લક્ષ તો આપ્યું ને, કઈ સ્થિતિમાં આપ્યું? હવે તો વાલે પરીક્ષા કે ના હાલો આત્મસ્થિતિ. એમ સમજો, હે સુશીલ રામચંદ્રજી, શુદ્ધ આત્મભાવના, શુદ્ધ આત્મભાવના વડે નિરંતર ચિત્તને અંતર્મુખ કરી દઈ તમે મનની સ્થિતિ કેવળ પરમાત્મામાં જ રાખજો. કઈ સ્થિતિ? મનની. જે મન, તો હું ધારું છું કે તમારા ઉપર પડેલી બ્રજની ધારા પણ ઉઠી થઈ જશે. થોડા ઉત્સાહમાં રહીશ, કંઈક હૃદય ગદગદિત કરજો. ઘણા વર્ષોના વાણા વાઈ ગયા છે. સંકલ્પની કલ્પના વિનાના પોતાના હૃદય આકાશમાં રહેલા આત્મ સ્વરૂપમાં જ પોતાની મેળે સ્થિર થઈ રહો. જે સ્થિર થઈ રહે છે તેવો આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ને સ્ત્રી. વાલા ભેદ છે. અધિકાર પણ એટલા માટે જ મળ્યો જે સંતોએ આપ્યો ને તે. ખરેખર મહેશ્વર જેવો છે એ વિવેકી આત્મસ્થિતિ પુરુષ મહેશ્વર જેવો ખરેખર છે. એ આત્મ તત્વને શસ્ત્રો ભેદી શકતા નથી, અગ્નિ પાડી શકતું નથી, જળ પીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. અજરા અમર અને અજન્મા એવા પોતાના આત્મારૂપી સુંદર અને દ્રઢ, એવા પોતાના આત્મારૂપી સુંદર અને દ્રઢ સ્તંભના અવલંબનથી તમે એ મંદિરની કે સંભળાય છે પેઠે અચળ થઈ રહો. એ મંદિરની અંદર તમે એ મંદિરની પેઠે અચળ થઈ રહો છો કે આત્મ સ્વરૂપ અચળ છે. ગુરુ મહારાજ કહે છે તમે પણ એવા સ્થિર થાઓ. જગત રૂપી વૃક્ષના અનેક પદાર્થ રૂપી પુષ્પના સુંદર સુગંધના જેવી સાર રૂપી અચળ બ્રહ્મ સત્તાનો આશ્રય કરી વૃદ્ધને બ્રહ્મ તત્વમાંથી નહીં ખસવા દેતા હો. વૃદ્ધિને હે રામ બ્રહ્મ તત્વમાંથી નહીં ખસવા દેતા હો. હૃદય ભરાઈ જાય. અંતર્મુખ જ રાખી તમે સુખથી જીવન મુક્ત થઈ રહો. વ્યવહારમાં અકર્તા ભાવમાં કશું છોડીને ભેરું થવાની જરૂર. આજીવન મુક્તિ. ઘણા અજ્ઞાની લોકો કહેતા હોય
અમારે મુક્તિ જોતી નથી. આ કેવું સુખ છે! અને પરમ સુખ સંસારમાં રહી પરમ સુખ કીધું છે. જીવન મુક્ત પુરુષો સ્ત્રીઓ ભલે બહાર વ્યવહારમાં કાજ કર્યા કરતા હોય છતાં જીવ પથરામાં જડપણાને લીધે જીવન મુક્ત સ્ત્રી પુરુષો જેમ પથ્થરમાં વ્યવહારમાં કામ કર્યા કરતા હોય છે, હરિઓમ તત્સત. જેમ પથરામાં જડપણાને લીધે વાસનાનો ઉદય ન થાય, પથ્થર હોય એ જડ હોય છે એટલે એમાં વાસનાનું પ્રાગટ્ય હોતું નથી. તેમ તેમની ચિત્તવૃત્તિના નિરંતર અંતર્મુખપણાને લીધે તેમનામાં વાસનાનો ઉદય થતો નથી. તમે સર્વ વ્યવહાર સંબંધી કામ કરતા રહેજો. ગુરુરામની વાત નથી, આખા તો જાતા જ નહીં. સાંભળવું બધું વ્યર્થ છે. મારી પાસે આવ્યા છો પણ કાચબાના અંગની પેઠે અંદર અને બહાર કોઈ જગ્યાએ વૃત્તિને નહીં પસારી દેતા હો. સંકુચિત કરી દેજો. તમે જ ફરીવાર ચિત્ત પદાર્થ તરફ ફેલાઈ ન જાઓ તેવું આત્માકાર અને કેમ જાણે નિંદ્રાને પ્રાપ્ત થયું ગયું હોય. નિંદ્રાને આત્માકાર વૃત્તિ જાણે નિંદ્રાને પ્રાપ્ત થઈ ગયું હોય તેવું સંકલ્પ વિનાનું કરજો હો વ્યવહાર. અંદર સંકલ્પ વિનાનું અને બહાર કેમ જાણે સંકલ્પ વાળું હોય તેવા દેખાવ આપનારા અડધા જાગતા બાળકની પેઠે અને અડધા સમાધિમાં. ગૂઢ રહસ્ય શું કહેવાય? ગૂઢ રહસ્ય, ગૃહ્યવાસ, રાજયોગ, સ્વરાજ્ય. આ મનુષ્ય અવતાર મળ્યા પછીનો સાચા ગુરુ આત્મજ્ઞાની અનુભવી પ્રાપ્ત થાય સર્વ ત્યારે એ આનંદ જીવન મુક્તિનો. હું આ પછી શું અડધા જાગતા બાળકની પેઠે સંકલ્પ અને અનુસંધાન વિના સ્વાભાવિક રીતે જ કાર્ય કરવામાં પ્રવૃત્તિવાળા ચિત્ત વડે તમે નિસંકલ્પપણે જ કાર્ય કરતા રહો. બેનને જો એકની વાત વાલા ક્યારે પણ કરશે કે આપણો ભેદ દેશ છે, ભેદવાળો નથી. બાળક અને મૂંગા પ્રાણીઓ વગેરે બહાર નહીં સમજતા હોય એવા દેખાય છે, છતાં અંદર બધું સમજે છે. અંદર બધું સમજે છે તેમ તમે પણ અંદર સર્વ વાત સમજતા રહી વાસનાઓને છોડી દઈ પ્રારબ્ધથી આવી પડેલા કરવા લાયક કાર્ય કરશો તો આકાશની પેઠે તમારા ચિત્તને જરા પણ લેપ લાગશે નહીં. આત્મસ્થિતિને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. નિર્વિકલ્પ સમાધિની અંદર સંકલ્પો વાળી સર્વ પ્રકારની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. જે કેવળ જ્ઞાનમય છે તેના અભ્યાસને લીધે નાશ પામેલા
અને વળી ગયેલા લુગડાના આકારનો જે માત્ર આભાસ રૂપે બળી ગયેલા લુગડાના આકારની જે માત્ર આભાસ રૂપે બહાર કંઈક આવશ્યક વ્યવહાર માટે પસરી રહેનાર પણ અંદર મહાસુસુપ્તિને અત્યંત ક્ષયને પામી ગયેલા ચિત્તવદે તમે સર્વ સંતાપથી રહિત થાઓ. સર્વ સંતાપથી રહિત થઈ આનંદ ધન થઈ રહો. આનંદ ધન થઈ રહો. હે નિષ્પાપ રામચંદ્ર. સંકલ્પ રૂપી કલંક વિનાના અને જ્ઞાનીને લીધે ચિત્તનો ક્ષય થતા. જ્ઞાનને લીધે ચિત્તનો ક્ષય એટલે ચિત્તનો નાશ થતા ઉદય પામેલી શુદ્ધ આત્મસત્તામાં તમે સ્થિર થઈ રહો. કાર્ય કરો કે ન કરો, કાર્ય કરો કે ન કરો એ બંને સરખું જ છે. તમે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરજો, હાલવા ચાલવા પણ કરજો, છતાં સુસુપ્તિ અવસ્થાને પેટે અત્યંત આત્મામાં લઈને પામી ગયેલી નિસંકલ્પ વૃત્તિ વડે તમે કોઈ પદાર્થને પ્રિય ગણી પડશો નહીં. કેટલી શાંતિ ઉઠવા જઈ તો મળે. આ સમજણ આવી જાય, આ સમજણને લક્ષમાં રાખીને હાલીએ તો એના માટે અભ્યાસી જીવન, સત્સંગી જીવન જોઈએ. કોઈ પણ પદાર્થને પ્રિય ગણી પકડશો નહીં. તેમ કાંઈ પદાર્થને તજશો પણ નહીં. કોઈ પદાર્થને પણ ત્યાગશો પણ નહીં. તમે જો જાગ્રત અવસ્થામાં પણ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ રૂપી ઉપાધિનો લય કરીને, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ ઉપાધિનો લય કરીને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયેલા આત્મસ્થિતિને જેવા નિર્વિકલ્પ થઈને રહેશો તો સુષુપ્તિ જેવી અવસ્થા પણ અજ્ઞાન રૂપી આવરણના અભાવને લીધે તમે જાગતા જ છો એમ સમજજો. આમ જાગ્રત તથા સુષુપ્તિને જુદી પાડનારા અજ્ઞાન અને તેના કાર્યને જ્ઞાન વડે બાદ થઈ જતા તથા એ બંને અવસ્થાનો એક આત્મતત્વ નિરૂપણપણું આવ્યા શરણે એટલે રોપણ થયું ને, નિરૂપણ કર્યું વશિષ્ઠ મહારાજ. સર્વના અવધેયરૂપ જે જીન માત્ર પરમ તત્વ અવશેષ રહેશે તે તમે પોતે જ છો. આનંદ ભાઈ રાખવાનો આનંદ. આ દુનિયા અલગ જ છે. એટલે જ જ્ઞાની ને અજ્ઞાનીના મેળા ભેગું રહીને એટલે ઘણું બધું સહન કરવું પડે છે. કદાચ તમને આ સ્થિતિમાંથી એક બાજુ પણ કાઢી નાખે. સુગરો અને નુગરામાં હાથી ઘોડાનો એક અહંકાર રહિત થયેલો સુગરો, એક સંસારમાં અહંકારનું ઓઢણું નહીં ચાલનાર. એટલે જ વચન આપ્યું સહન કરી લ્યો. આ પ્રમાણે
મળે બીજી વાર. એક આત્મ તત્વ નિરૂપણ થઈ જતા સર્વના અવધિરૂપ જે ચિન્હ માત્ર પરમ તત્વ અવશેષ રહે છે તે તમે પોતે જ છો. આ પ્રમાણે ધીરે ધીરે અભ્યાસ કરતા રહે અનાદિ અને અનંત એવા આદિત્ય પરમ પદને તમે પ્રાપ્ત થાઓ. અભ્યાસ કરવો પડે. એમનો કઈ હોય ને પુરુષાર્થ તો પેલા કર. સદગુરુના સાનિધ્યમાં એટલે જ પ્રેમમૂર્તિ વચન લઈએ છે અને સત્સંગ સેવા અને સુમરણ ભજન અને એ પરમ પદ સર્વ વસ્તુ માત્રથી વિલક્ષણ છે. તથા લોકો તર છે જગતનું અવસ્તુપણું, જગતનું અવસ્તુપણું હોવાથી તત્વ દ્રષ્ટિએ જોતા જગત અને પરમાત્મા એ બંનેનું દ્વૈતપણું કે અદ્વૈતપણું એકેય સંભવતું નથી. આપણે રૂપલબેન વાત કરતા હતા ને કે ગાડીમાં અમે આવતા હતા પરેશને અમે બધા હારે તે દિન આ દીદીની કેમ નથી રેવાજ ગુલાબી આવ્યા ચંદ્રેશ કુમાર. હા તો લાભ ગયો ને તો એના માટે ત્યારે આપણને રૂપલને વાત કરી હતી વાલાને દીદીને ઘરે જે સત્સંગ થયો એને વાત કરી કે ગુરુજી ઈચ્છા ધરતા હોય શું કેવું ઉપદેશ આપ્યો હોય ઘણો સત્સંગ ખેડતા હોય એટલે ગુરુ પ્રેમમૂર્તિ માને ઈચ્છા હોય કાને હવે કેટલું ભાન થયું છે હવે કઈક સમજવું એમ કઈક સાંભળવાની ઈચ્છા કેવી ધરાવે છે. તમારે શું સાંભળવું છે બધાને એમ ઘર મેળે જતા 8-10 જણા રૂપલ કે ગુરુજી આત્મજ્ઞાન વિશે સત્સંગ કરો. હારું હાલો. પછી ગાડીમાં રસ્તામાં આવતા હતા એને વચન આવી હવે મને અદ્વૈત તમે ત્યાં બોલે પણ હવે મને અદ્વૈત ભાવ વિશે ગુરુજી કાંઈ સમજાવજો. તો આ જાવું જોઈએ રજા ન રખાય આજે એના પ્રશ્નનો જવાબ આવ્યો. એટલે સત્સંગ કરવો પડે છે. સંત સમાગમ, સંત સમાગમ અને સંત સમાગમ કહેવાય. છતાંય આપણે સંત કે અસંત છે નહીં. જગતનું અવસ્તુપણું હોવાથી તત્વ દ્રષ્ટિએ જોતા જગત અને પરમાત્મા એ બંનેનું દ્વૈતપણું કે અદ્વૈતપણું એકેય સંભવતું નથી. આવો નિશ્ચય બાંધી તમે હે રામ, આવો નિશ્ચય બાંધી તમે આકાશના જેવું વિશાળ અને નિર્વિકાર હૃદય રાખી પરમ શાંતિને પ્રાપ્ત થાવો. હે રામ, પરમ શરીરને બોધ નથી, ઇન્દ્રિયોને બોધ નથી, મનને અત્યારે નથી, હૃદયથી હૃદયને છે, આત્માથી વચન છે ગીતાગ્રંથ હે અર્જુન, આત્માથી જ આત્માનું કલ્યાણ. મનને બોધ નથી, બુદ્ધિને બોધ નથી, ઇન્દ્રિયોને નથી, પ્રાણને નથી, શરીરને પણ નથી. નિર્વિકાર હૃદય રાખી પરમ શાંતિને પ્રાપ્ત થાવ. હે રામ. હવે રામ બોલ્યા હે મહારાજ, હે વશિષ્ઠ ગુરુ મહારાજ, જો આપ કહો છો તેવી રીતે હોય તો અહંકાર આદિ કાંઈ ન હોય તો હું એવા વ્યવહારના આધાર રૂપ તમે પોતે કે જે વશિષ્ઠ ઋષિ
બીજી વાર લક્ષ આપજો. હું એવા વ્યવહારના આધારો હું એ સાંખ્યમાં હું શબ્દ પેલી જ જ્ઞાન શેરી છે કૃષ્ણ અને અર્જુન વચ્ચેની. હું કદી ન હતું એવું નથી. હું એવા વ્યવહારના આધારો તમે પોતે કે જે વશિષ્ઠ ઋષિ એવા નામને ધારણ કરી રહ્યા છો તે સી રીતે બેઠા છો? વાલ્મીક બોલ્યા, હે રામચંદ્રજી, ઉપર પ્રમાણે કહેતા હતા તેટલામાં વક્તાઓમાં શ્રેષ્ઠ શુદ્ધ શ્રી વશિષ્ઠ ઋષિ ચારિત્ર્યવાળા સુંદર અર્ધામૂર્ત સુધી મૌન ધારણ કરી રહ્યા. વશિષ્ઠજીએ એવી રીતે મૌન ધારણ કર્યું કે તેથી સભામાં બેઠે સર્વ મહાજનાનો હેતુ શું હશે? એ વાલા ઉપદેશ આપે છે ત્યારની વાત છે. લેનાર ગુરુ કોણ છે અને દેનાર તો કોણ છો? વશિષ્ઠ મૌન થઈ જાય છે એ જગ્યા પર. જ્યારે અહીંયા રામચંદ્રજીએ એ પ્રશ્ન કર્યો ને, કઈ રીતે કહી શકે? જે કઈ રામને જે સ્થિતિ આપી એ તો પોતે પહેલા હતા, તો ઉમાં આવે ને. હવે વશિષ્ઠ મહારાજ કઈ રીતે કહી શકે? નિર્વાણ થઈ ગયો, પાણી રહિત, અનુભવ સ્વાનુભવ. સર્વ મહાજન બેઠે જન આનો હેતુ શું હશે? રામચંદ્રજીએ આ કહ્યું એમ તો એનો હેતુ શું હશે? એવા સંશય રૂપી મહાસાગરમાં ડૂબી ગયો. આથી રામચંદ્રજી ફરીવાર કહ્યું કે આપ મારી પેઠે આ સંબંધમાં કેમ મૌન ધારણ કરી રહ્યા છો? આ જગતમાં શિષ્યોનો એવો કોઈ તર્ક હોઈ શકતો નથી કે જે આપ જેવા વિદ્વાન મહાત્મા ગુરુ મહારાજને જવાબ દેવામાં કઠણ પડે. વશિષ્ઠ બોલ્યા, હે રામ નિષ્પાપ, હે રામ નિષ્પાપ. રામચંદ્રજી કશું બોલતો નથી, તેથી આ પ્રશ્નનો પ્રત્યુત્તર અશક્ય હોવાથી મને કશી યુક્તિ સૂઝતી નથી. એમ તમારે સમજવાનું નથી કે ગુરુ મહારાજને કઈ સૂઝતું નથી. રામને એવો સંશય થયો એટલે એ જવાબ કઈ આપતા નથી. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે એવું તમારે સમજવાનું નથી. પરંતુ તમે પૂછેલા પ્રશ્નના જવાબમાં માત્ર મૌન જ પરમ અધીરો છે. શું કામ કયો છે? ત્યાં બેન નથી. એટલે કબીર સાહેબ બોલ્યા છે, પ્રેમ ગલી હતી સાંકડી દો સકે ન સમાય જો મેં હું તો ગુરુ નહીં. ક્યાં સ્વરૂપે આત્મસ્થિતિમાં ગુરુ હે મેં નહીં, ત્યારે મેં ક્યાં સમાઈ જાય છે? કેમાં સમાઈ જાય છે? કેમાં મટી જાય? પોતાના ગુરુના આત્મ સ્વરૂપ. એટલે અહીં વશિષ્ઠ મહારાજ કરે છે. પ્રશ્નના જવાબમાં માત્ર મૌન જ પરમ અવધિરૂપ છે. હોવાથી મૌન
મૌન જ મેં તમારા પ્રશ્નનો જવાબ છે. મૌન રહ્યો ને એ જ તમારા પ્રશ્નનો જવાબ છે, એમ સમજવાનું છે. કરતા પુરુષો બે જાતના હોય છે, એક જ્ઞાની અને બીજો અજ્ઞાની. તેમાં અજ્ઞાની પુરુષને અજ્ઞાન કોટીમાં રહી જવાબ આપો અને જ્ઞાનીને જ્ઞાન કોટીમાં રહી જવાબ આપો. એ મહાબુદ્ધિશાળી રામચંદ્રજી આટલા કાળ સુધી તમે પરમ પદને નહીં ઓળખેલું હોવાથી વિકલ્પો વાળા ઉત્તરો આપવાને પાત્ર હતા. કયું સ્વરૂપ નહીં ઓળખેલું? પરમ પદ આત્મ સ્વરૂપ. પરંતુ હમણાં તો તમે તત્વજ્ઞ થયા છો. હમણાં તો તમે તત્વ આવ્યા શરણી. પ્રસિદ્ધ રીતે હમણાં તો તમે તત્વજ્ઞ થયા છો અને પરમ પદમાં શાંત છો. માટે તમને હવે પ્રસિદ્ધ રીતે વિકલ્પ વાળો ઉત્તર આપવો યોગ્ય નથી. એટલે મારું મૌન જ બરાબર તે જ આપનો જવાબ છે. હે ભક્તાઓમાં મહાશ્રેષ્ઠ, સુશીલ રામચંદ્રજી જેમ જાડિયામાંથી પડતો તડકો ત્રણસેણુઓ વડે વીંટાયેલ હોય છે, તેમ સૂક્ષ્મ અર્થવાળો હોય કે વિશેષ અર્થવાળો હોય, થોડો હોય કે અધિક હોય, પણ વાણીનો જે વિષય વ્યવહાર છે તે સર્વ અભાવકાય અસાધારણ ધર્મને લીધે અવિચ્છેદ પોતાનું કે બીજાનાથી ભિન્નપણું, સંખ્યા એક કે બે આદિ અને ભૂત ભવિષ્ય આદિકાળ વગેરે કલ્પનારૂપી કલંક વડે વીંટાયેલ છે. હે રમણીય, હે રમણીય રામચંદ્રજી, તત્વજ્ઞ પુરુષને કલંક વાળો ઉત્તર આપવું યોગ્ય નથી. વાણીનો સર્વ વ્યવહાર ઉપર કહ્યા પ્રમાણે કલંક વાળો હોવાથી કલંક વિનાની કોઈ વાણી જ નથી. અને તમે તો અત્યંત તત્વજ્ઞ છો. તમારા જેવા વિવેકી અને તત્વજ્ઞ વેતા શિષ્યને મારે યથાર્થ કહેવું જોઈએ. અને યથાર્થ વાત તો અંતથી રહિત કેવળ કાષ્ટના જેવું મૌન જ છે. એમ વિવેકી પુરુષનું સમજવું છે. બ્રહ્મ તત્વ પરમ પદ રૂપ છે. બ્રહ્મ તત્વ પરમ પદ રૂપ છે. હે અર્જુન, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ. અને તેને તત્વ જ્ઞાન થયા પહેલા શિષ્યને ઉપદેશ દ્વારા બોધ કરવા માટે અજ્ઞાનને લીધે વાણીના વિષય રૂપે કલ્પી લેવામાં આવે છે. બાકી વિચાર વડે પરમ પદનું સ્વરૂપ ઓળખવામાં આવે તો અવિચારી હે રામ તમે ક્યારેય રહેશો નહીં. હંમેશા જ્ઞાન વિચાર કરતા રહેજો. વિચાર વડે પરમ પદ સ્વરૂપ ઓળખવામાં આવે તો એ પરમ પદ તત્વવાણીનો વિષય જ નથી, એમ વિવેકીઓ કહે છે. આથી તેમાં મૌન રાખવું જ ઉચિત છે. આ કારણે તત્વવેતા એવા તમને મેં તમારા એ પ્રશ્નનો
મૌન રૂપ સુંદર ઉત્તર આપેલો છે કે તમે વશિષ્ઠ કોણ? મારી સામે બેઠા છો તો કોણ છો? શું કે પોતાની સ્થિતિ તો રામને આપી દીધી. હવે જો રામની ઇન્દ્રિયો મનની બુદ્ધિ ન પહોંચે એટલે વશિષ્ઠ મૌન રહ્યા. ત્યાં ઇન્દ્રિય મન કે વાણીનું પહોંચ થવું નથી. સાખ્યમાં ભગવાને પણ ના પાડેલી છે. હે રામચંદ્રજી પુરુષ દિન રાત ચિતના બે ચાર બહેનોથી ઉઠો, એક યુવાન ભાઈઓ ઉઠો. બરાબર છે. અને પ્રસાદ જે તૈયાર કરવાનો છે એ મૌન શાંતિથી અવાજ કર્યા વગર તૈયાર કરજો, હાથ ધોઈ. પણ સુરતા અહીંયા શબ્દમાં રાખજો. એ જ કહેવાય હતા ને, રિંકલ બેનકી એમ કરવાનું છે, એમની સાથે મદદમાં રહેવાનું. શું કાંઈ સેવકો હતા ને એટલે પછી મેં એને આજ્ઞા તૈયાર કમ્પ્લીટ થઈ જાય એટલે કેજો. પ્રિય હે રામચંદ્રજી પુરુષ દિન રાત ચિત્તના અનુસંધાનને લીધે જેને રૂપે થઈ રહ્યો હોય, જેને રૂપે થઈ રહ્યો હોય, થઈ રહ્યો હોય જ બોલે છે. તો જે તત્વ સાક્ષાત્કાર વડે અનુભવમાં આવે છે, તત્વ સાક્ષાત્કાર વડે અનુભવમાં આવે છે અને નિર્વિકલ્પ છે તે બ્રહ્મ તત્વ રૂપ જ હું થઈ રહ્યો છું. એટલે જ મૌન જવાબ આપ્યો નહીં. એવું છે કોઈને? શરીરમાં કેવી કષ્ટી છે એમાંથી માર્ગ નીકળી સીધા વચન આપો. વચન રૂપ દેહનું માન છે નહીં. હરિઓમ તત્સત. વ્યવહાર રહી સ્થિતિ છે. આ વ્યવહારમાં રહી તો જે તત્વ સાક્ષાત્કાર વડે અનુભવમાં આવે છે, નિર્વિકલ્પ છે તે બ્રહ્મ તત્વ રૂપ જ હું થઈ રહ્યો છું. અને પરમપદ વાણી વડે અગમ્ય છે. એ પરમપદ વાણી વડે અગમ્ય છે. જે પુરુષ વાણી વડે અગમ્ય અવાચ્ય એવા પરમપદમાં રહ્યો હોય તે વાણી રૂપી મેલને કેમ ગ્રહણ કરે? એ અવર્ણ્ય પરમ તત્વ વિશે વાણી વડે હું કશો વ્યવહાર કરી શકતો નથી. કેમ કે વાણી તો અનેક કલ્પનાઓ રૂપી કલંકો વાળી છે. હરિઓમ તત્સત. સદગુરુ ભગવાનની જય. રામ બોલ્યા, અભાવ અને બીજાથી જુદાપણું વગેરે જે દોષો વાણીના વિષયમાં આ બતાવી ગયા તે સર્વ દોષ ભાગ ઉપર કાંઈ લક્ષ્ય ન રાખતા ભાગ ત્યાગ વડે આપ કોણ છો તે કહો.
આપ કોણ છો તે કહો. વશિષ્ઠ મહારાજ બોલ્યા, તત્વવેદોમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, જો એમ જ તમારે જાણવાનો વિચાર હોય તો પછી તમે કોણ છો? બીજી વાર પરમાનંદ સુબ્રહ્મણ્ય શ્રી રામચંદ્રજી બોલ્યા, અભાવ અને બીજાથી જુદાપણું વગેરે જે દોષો વાણીના વિષયમાં આપ બતાવી ગયા, તે સર્વ દોષ ભાગ ઉપર કાંઈ લક્ષ્ય ન રાખતા ભાગ ત્યાગ વડે આપ કોણ છો તે કહો. શિષ્ય પોતાના ગુરુને કહે છે. વશિષ્ઠ મહારાજ બોલ્યા, હે તત્વવેતાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, જો એમ જ તમારે જાણવાનો વિચાર હોય, તો પછી તમે કોણ છો અને હું કોણ છું? એમ જ જો તમારે જાણવાનો વિચાર હોય તો તમે કોણ છો ને હું કોણ છું? અથવા જગત શું છે, અત્યારથી સર્વ બાબતનું યોગ્ય સ્વરૂપ તમને કહું છું. યોગ્ય સ્વરૂપ તમને કહું તે તમે સાંભળો. હે પ્રિય રામચંદ્રજી, આ તમારા જોવામાં આવતો હું પોતે દેહાદી દ્રશ્ય વર્ગથી રહિત. ખ્યાલ આવ્યો? અર્જુને કહ્યું, હું કદી ન હતો એવું, તેમ તો ટૂંકમાં છે. સુગમ દેહાદી દ્રશ્ય વર્ગથી રહી સર્વ સંકલ્પના વડે અગમ્ય નિર્વિકાર શુદ્ધ નિચિતાકાશ રૂપ જ છું. માત્ર હું એક જ સ્વચ્છ ચિદાકાશ રૂપ છું એમ નથી, પરંતુ તમે પણ ચિદાકાશ રૂપ છો અને આખું જગત પણ ચિદાકાશ રૂપ છે. તમે જ જે કાંઈ છે તે સર્વ ચિદાકાશ રૂપ જ છે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું અને મારા પોતાના શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપમાં મારા આત્માથી જુદું એક અણુ માત્ર પણ બીજું કાંઈ છે એમ હું કહી શકતો નથી. ગુરુ મહારાજ કહે છે, કેમ કે હું સાવ ભેદ દ્રષ્ટિ રહિત જ છું. શિષ્યોના મોક્ષ માટે અને તેમના સંદેહને દૂર કરવા માટે, પરમ શાંતિ સુખ લેવા માટે, પ્રતિવાદીઓને જીતવા માટે ઉદમ કરનારા વેદાંત પુરુષોએ શ્રુતિયુક્ત આદિ પ્રમાણો વડે પોતાના પક્ષને મજબૂત બનાવી ખરી રીતે મિથ્યા હોવાથી બાધિત થઈ ગયા છતાં પણ અધ્યારોગની દ્રષ્ટિ માત્ર અહંકાર કે જે જીવ ભાવ, જગત ભાવ અત્યાદિના મૂળ રૂપ છે, આવો અહંકાર ને અનેક રૂપે ફેલાવી દે, અનેક શાખાઓ વાળો બનાવી દીધો છે. એટલે જીવાત્મા અહંકારથી અનેક શાખાઓમાં પડી જાય છે, પોતાના મૂળ સ્વરૂપમાં શાંતિ લઈ શકતો નથી.
બનાવી દીધો છે. જીવતો હોય અને વ્યવહાર કર્યા કરતો હોય છતાં વિવેકને લીધે શાંત રહી સબના જેવું નિર્વિકાર નિર્વિકલ્પ થઈ રહેવું. નિર્વિકાર નિર્વિકલ્પ થઈ રહેવું. એ સ્થિતિ પરમ પદની અંદર, એ સ્થિતિ પરમ પદ એટલે આત્મપદ, પરમ આત્મ સ્થિતિ. પરમ પદની અંદર બહારના ચક્ષુ આદિ અને અંદરના ચિત્ત આદિ સર્વ સાધનનો ઉપરામ થઈ જાય છે. સાહેબને જોલા તો નથી આવતા, સુઈ ગયા નથી. હસીને કઈ હસવું જોઈએ. હરિ ઓમ.